વડોદરામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। પાલિકાના 2 ઇજનેરને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનરે નોટિસ આપી અને ખુલાસો માંગ્યો છે। મદદનીશ ઇજનેર ધર્મેન્દ્રસિંહ સિન્હાને નોટિસ ફટકારવામાં આવી છે। નવાયાર્ડ સરસ્વતીનગરમાં રોડને લઈ અને મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 6 દિવસમાં જ રસ્તો ખોદી દેવાતાની સાથે જ નોટિસ ફટકારાઈ છે। સંદેશ ન્યૂઝે આ સમગ્ર અહેવાલને પ્રસારિત કર્યો હતો અને તે અહેવાલ બાદ ધારદાર અસર વર્તાઈ છે અને ત્યારબાદ અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે, નોટિસ ફટકારવામાં આવી છે। સંવાદદાતા કૃણાલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, જે રસ્તો માત્ર 6 દિવસની અંદર ખોદી કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા અને હવે અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। લખમા વડોદરામાં પહેલી વાર નથી, કારણ કે સ્માર્ટ સિટી ભલે વડોદરાને કહેવામાં આવતી હોય, પરંતુ હકીકત એ છે કે વડોદરામાં બુદ્ધિનો દેવાળો અધિકારીઓ ફૂંકતા આવ્યા છે, કોન્ટ્રાક્ટરનો રાજ ચાલે છે। આ પ્રજા એવું કહી રહી છે। નવાયાર્ડ સરસ્વતીનગરમાં જ્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું ત્યારે 4 તારીખે આ રોડ બનાવવામાં આવ્યો અને રોડ તો એવો બનાવવામાં આવ્યો કે આ રોડ હાથથી ઉખડતો હતો। ત્યારબાદ આ કામગીરી જાણે અધૂરી હોય, આ ઓછું પડ્યું હોય તેમ 6 દિવસ થયા અને 10મી તારીખે આ રોડ ગટર લાઇન માટે ખોદી નાખવામાં આવ્યો। ત્યારબાદ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ અન્ય નેતાના ઇશારે આ રોડ બનાવવામાં આવ્યો રાતોરાત, પરંતુ જ્યારે આ વાત ધારાસભ્ય કેયુર રોકડિયા સુધી પહોંચી, કારણ કે તેમને જ ગ્રાન્ટમાંથી 14 લાખના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે કેયુર રોકડિયાએ પણ આ સમગ્ર મામલે અધિકારીઓનો ઉજળો લીધો હતો। સંદેશ ન્યૂઝના અહેવાલ તેમને જોયા, ત્યારબાદ તેઓ લાલધૂમ થયા હતા અને ત્યારબાદ પાલિકાના સત્તાધીશોને, અધિકારીઓને તેઓએ કહ્યું હતું કે આ મામલે કાર્યવાહી થવી જોઈએ અને આખરે નૈશદર શાહ છે કે જે એન્જિનિયર છે તેમની સામે કાર્યવાહી થઈ છે, નોટિસ આપવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરે નોટિસ આપી છે। કાર્યપાલક જે ઇજનેર છે ધર્મેન્દ્રસિંહ સિન્હા તેમને પણ નોટિસ આપવામાં આવી છે। સવાલ અહીંયા એ છે કે શું હજુ પણ નોટિસની રમત રમાશે કે ખરેખર આ અધિકારીઓ સામે કાર્યવાહી કરીને તેમનું એક ઉદાહરણ પૂરું પાડવામાં આવશે કે પાલિકા અને સત્તાધીશો હોય કે અધિકારીઓ હોય આ પ્રકારના કામ નહીં ચલાવી લે। જો નોટિસ આપીને જ આ વિડીયો સંકલન લેવામાં આવશે તો સવાલ એ જ થશે કે શું કોન્ટ્રાક્ટર રાજ ચાલે છે, અને જો કાર્યવાહી થાય છે તો પછી એ ખબર પડી જશે કે અધિકારીઓ ખરેખર આ પ્રકારના કામગીરી નહીં ચલાવી લે। લખમાં કૃણાલ, આ રસ્તો બનાવવામાં કેટલો ખર્ચો થયો હતો અને લોકોની પ્રતિક્રિયા શું આવી રહી છે? કારણ કે ટેક્સના પૈસા તો લોકો ભરે છે અને આ રસ્તો જે માત્ર 6 દિવસમાં ઉખેડી પાડવામાં આવ્યો હતો તેમાં પણ જે વેસ્ટ થયા છે એ તો પૈસા જનતાના છે। લખમાં આ રોડ 14 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। સૌથી મહત્વની વાત આ વિષયમાં એ હતી કે 15 વર્ષ પછી આ રોડ બનાવવામાં આવ્યો। સ્થાનિકોએ રજૂઆત કરી હતી। સ્થાનિકોનું કહેવું હતું કે આ જે રોડ બન્યો તે આ જે વિસ્તાર છે સરસ્વતીનગર નવાયાર્ડનો, ત્યાં મોટા ભાગે 4 કોર્પોરેટર કોંગ્રેસના છે, એટલે રોડ બનતો ન હતો, પરંતુ આખરે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રોડ બનાવવાનું મંજૂર થયું હતું, રોડ બન્યો હતો। સ્થાનિકોએ તે વખતે પણ રોષ પ્રગટ કર્યો હતો કે રાતોરાત કેમ રોડ બનાવવામાં આવ્યો, પરંતુ તેમ છતાં પણ રાતે રોડ બની ગયો। 6 દિવસ બાદ આ રોડ ખોદી નાખવામાં આવ્યો। ત્યારબાદ જેના ગ્રાન્ટમાંથી, એટલે કે ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી આ રોડ બન્યો અને તેમના ધ્યાને આવતા તેઓએ અધિકારીઓને ખબર કરી હતી કે જો તેઓ કાર્યવાહી નહીં કરે તો તેમની સામે પણ કાર્યવાહી થશે અને આખરે મોટા બાબુઓએ, અધિકારીઓએ પોતે બચવા માટે નાના અધિકારીઓને ખો આપી છે, તેમને નોટિસ આપી છે, પરંતુ હજુ પણ નોટિસ આપવામાં આવશે, ઉદાહરણરૂપ કાર્યવાહી થશે કે ખરેખર જે મોટા અધિકારીની જવાબદારી હોય છે કે તેમના વિસ્તારમાં શું કામ થાય છે તેમની સામે પણ કાર્યવાહી થઈ છે કે કેમ તે જોવું રહ્યું। કારણ કે આખરે આજે પ્રજાના પરસેવાનો વેડફાટ થયો છે તે 14 લાખ રૂપિયા છે, કોઈ નાની રકમ નથી, ત્યારે હવે મોટા અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ તે જોવું। એટલે જોવાનું એ રહેશે કે હવે આવનારા દિવસોમાં કઈ પ્રકારની કામગીરી થાય છે। આપ જોડાયા તે બદલ આપનો આભાર।